ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની જે કાંઈ ઉપજ છે આ વર્ષની આપણી, એ ઉપજ એટલે એકંદર આપણા બાકીના દરેકે દરેક શિયાળુ વાવેતર અને એના પાકોની બજાર ભાવની સ્થિતિની સરખામણીએ સારામાં સારી ઉપજ સાબિત થઈ શકે આ વર્ષમાં એવું લાગી રહ્યું છે. હવે ધાણાની ઉપજ પર આપણે સિઝનની શરૂઆત પહેલાથી જ જે કાંઈ ચર્ચાઓ કરતા રહ્યા છીએ, એ ચર્ચાઓ એકંદર દરેક વખતે કોઈને કોઈ નવી ખુશીના સમાચાર સાથે કરવાનો આપણને મોકો મળ્યો છે, કારણ કે ધાણાનું બજાર જ એકંદર શરૂઆતથી સારું બની રહ્યું છે. આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પણ એક ખુશીના સમાચાર અવશ્ય જોડાઈ ગયેલા છે આપણી ચર્ચાની સાથે, અને એ ખુશીના સમાચાર એટલે મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં વિક્રમજનક ભાવથી ધાણાના થયેલા વેપારો અને એ વેપારોની આપણે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. સાથે સાથે અત્યારના દિવસોમાં આવકો જે રૂપમાં વધી રહી છે, એ વધતી આવકો પછી બજારમાં એની એકંદર માનસિક અસર કેવી થઈ રહી છે, વધતી આવકોની સાથે સાથે આવનારા સમયમાં વધતી આવકોની અસર બજાર ભાવ પર કેવા રૂપમાં પડી શકે છે, આ દરેકે દરેક મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ધાણાની ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે જે કાંઈ ધાણાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ ચર્ચામાં અગત્યના મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓ એટલે વિક્રમજનક સપાટીના લેવલથી ધાણાના ગઈકાલના દિવસે થયેલા વેપારો અને એકંદર આપણી ધાણાની વધતી જતી આવકો અને વધતી જતી આવકોની એક સામાન્ય રૂપમાં થઈ શકનારી અસર, આ બંને મુદ્દાઓ આજની આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ છે. અને આ મુદ્દાઓ ઉપર આપણે વિડીયોના આગળના ભાગમાં ચર્ચા કરીએ તે પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 10 માર્ચ 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ. પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે, અને તેથી આપણી ચર્ચા એટલે ગઈકાલે 9 માર્ચ અને સોમવારના દિવસના બજાર ભાવના લેવલની ચર્ચા. હવે બજાર ભાવના લેવલની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ શરૂઆત આપણે આપણા ગુજરાતથી કરીએ તો આપણા ગુજરાતમાં ધાણા અને ધાણી જે કાંઈ ઉપજ નવી આવી રહી છે એ ઉપજ પૈકી આપણા ધાણા વેચાવાના શરૂ થાય છે નીચલા દરજ્જે લગભગ 1750 રૂપિયાના ભાવથી, અને ઊંચામાં ગઈકાલના દિવસે પહોંચતા જોયા આપણે 2300 રૂપિયા, 2350 રૂપિયા, અને બહુ સારી રીતે તૈયાર કરેલા હોય અને સારામાં સારો જેનો કલર હોય એવા ધાણાની ઉપજ પણ 2400 રૂપિયા 20 કિલોના ભાવથી વેચાતી આપણે જોઈ. ધાણીની ઉપજની વાત કરીએ તો આપણી ધાણી નીચલા દરજ્જે શરૂ થાય છે લગભગ 2100 કે 2150 રૂપિયાથી, અને ઊંચાઈમાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો પહોંચી રહી છે 2700 રૂપિયા, 2800 રૂપિયા કે 3000 રૂપિયાના ભાવ સુધી. અને કોઈ વિશિષ્ટ લોટ એટલે કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની ઉપજ બજારમાં આવી હોય, સારામાં સારી તૈયાર કરવી અને લાવવામાં આવી હોય તો 3000 ઉપરના ભાવોમાં આપણે જોઈએ તો 3500 રૂપિયા કે 3700 રૂપિયા સુધી પણ કોઈ માર્કેટિંગ યાર્ડોમાં આપણી ધાણીની ઉપજ ગઈકાલના દિવસે વેચાતી આપણે જોઈ. હવે ધાણા અને ધાણી આ બંનેના એવરેજ ભાવનું લેવલ આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો ધાણાનું એવરેજ લેવલ એટલે લગભગ 1900 રૂપિયાથી લઈ અને 2150 રૂપિયાની વચ્ચે, અને ધાણીનું એવરેજ લેવલ એટલે 2300 રૂપિયાથી લઈ અને 2700 રૂપિયાની વચ્ચે આપણા ગુજરાતમાં ગઈકાલના દિવસનું. હવે બાકીના રાજ્યોની આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં સ્થિતિ એવી છે કે હજી ત્યાં બહુ સારી ક્વોલિટીની ઉપજ નથી આવી રહી. સાથે સાથે ઉપજો એટલે કે ત્યાં જે જથ્થો આવી રહ્યો છે એ જથ્થામાં પણ એકંદર હજી બહુ મોટો વધારો નથી થયો. સામાન્ય રૂપમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે, પણ સારામાં સારી ક્વોલિટી હજી ત્યાં માર્કેટિંગ યાર્ડોમાં દેખાતી નથી. નીચલા દરજ્જાની ક્વોલિટી જે કાંઈ અઠવાડિયા 10 દિવસ પહેલાના સમયમાં આવતી હતી એ ક્વોલિટીમાં
ઘણો બધો સુધારો થઈ ગયો છે, એટલે કે એ વખતે જે 1300 રૂપિયા કે 1400 રૂપિયાના ભાવે વેચાવાની શરૂઆત થતી હતી એની જગ્યાએ ત્યાં પણ અત્યારે હવે 1700-1650 રૂપિયાથી શરૂઆત થઈ રહી છે અને ઊંચામાં પહોંચી રહ્યા છે ધાણા લગભગ 2100 રૂપિયા કે 2200 રૂપિયાના ભાવ સુધી. અને એના હિસાબે એવરેજ આપણે જોઈએ તો એવરેજ એટલે લગભગ 1700 રૂપિયાથી લઈ અને 1900 રૂપિયાની વચ્ચે મોટા ભાગના ધાણા રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં વેચાઈ રહ્યા છે. હવે મધ્યપ્રદેશની આપણે વાત કરીએ તો વિક્રમજનક ભાવોનું લેવલ ગઈકાલના દિવસે મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં આપણને જોવા મળ્યું. પણ એ વિક્રમજનક લેવલ જે કાંઈ જોવા મળ્યું છે એની વાત આપણે કરીએ ત્યાર પહેલા ત્યાંની સામાન્ય બજાર પરિસ્થિતિની આપણે વાત કરીએ તો સામાન્ય બજાર પરિસ્થિતિ એટલે 20 કિલોનો ભાવ લગભગ 1850-1825 થી શરૂ થાય અને ઊંચામાં પહોંચી રહ્યા છે લગભગ 3000 રૂપિયા સુધી. અને તેથી ત્યાંનું જે એવરેજ લેવલ બને છે એ એવરેજ એટલે 2400 રૂપિયાથી લઈ અને 2700 રૂપિયાની વચ્ચેનું એવરેજ ત્યાં બની ગયું છે ગઈકાલના દિવસે. હવે વિક્રમજનક લેવલના ભાવ જે કાંઈ ત્યાં ગઈકાલના દિવસે બન્યા એ ભાવની સપાટીની આપણે વાત કરીએ તો 20 કિલોનો ભાવ 5500-5700 રૂપિયાથી શરૂ થાય અને ઊંચામાં પહોંચી રહ્યો છે 6000 રૂપિયા કે 6200-300-500 રૂપિયાના ભાવથી ગઈકાલના દિવસે મધ્યપ્રદેશના કુંભરાજ માર્કેટમાં ધાણાના વેપારો થયા. અને એ જે કાંઈ વેપારો થયા એ વેપારો પણ 2 ઢગલા કે 5 ઢગલા વેચાયા એવું પણ નથી. કુંભરાજ માર્કેટમાં જે કાંઈ ધાણા આવ્યા હતા એ ધાણામાંથી લગભગ 15% જેટલા ધાણા આ ભાવની વચ્ચે વેચાયા, એટલે કે 20 કિલોના 5500 રૂપિયાથી લઈ અને 6500 રૂપિયાની વચ્ચેના ભાવથી ધાણા ત્યાં વેચાયા ગઈકાલના દિવસે. અને આ જે વિક્રમજનક ધાણાના ભાવની સપાટી છે એ સપાટી એટલે આપણા દરેક ખેડૂત સમુદાય માટે આ વર્ષની ધાણાના ભાવની એક આશ્ચર્યજનક સપાટી. અને આ લેવલે ધાણા જે કાંઈ ત્યાં વેચાણા છે ગઈકાલે એની સાથે એક અગત્યનો મુદ્દો જે જોડાયેલો છે એ મુદ્દો પણ સમજવા જેવો છે. અને એ મુદ્દો એટલે જે માર્કેટમાં આ ભાવથી ધાણા વેચાયા એ માર્કેટ એટલે કુંભરાજ મંડી. અને કુંભરાજ મંડી એટલે મધ્યપ્રદેશના ગુના જિલ્લાનું માર્કેટિંગ યાર્ડ. મધ્યપ્રદેશમાં ધાણાનું જે કાંઈ વાવેતર થાય છે એ વાવેતર પૈકી સૌથી વધારે વાવેતર કરનારો વિસ્તાર એટલે ગુના જિલ્લો. અને ગુના જિલ્લો એટલે સૌથી સારી ધાણાની ઉપજની પ્રતિષ્ઠા ધરાવતો જિલ્લો. અને તેથી ત્યાંની પ્રતિષ્ઠાની પણ એક છાપ છે માર્કેટમાં. અને એ છાપ એટલે મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓની માનસિકતા કે ત્યાંથી જે કાંઈ ઉપજ મળે એટલે કે ગુના જિલ્લામાંથી જે કાંઈ ધાણા પાકી અને તૈયાર થાય એની ક્વોલિટીના દરજ્જાની ક્વોલિટી આપણને બીજે ક્યાંયથી મળતી નથી. અને ખરેખર એવી પરિસ્થિતિ અવશ્ય હશે જ, અન્યથા વેપારી સમુદાય કોઈ દિવસ કોઈ પણ પ્રકારના અફવાઓના આધારે ભાવ ન ભરે. એમણે ત્યાં જે ભાવ ભરતા હોય એ ભાવ ભરવા સાથે કારણ અવશ્ય જોડાયેલું હશે. એ વિસ્તારના ધાણાની ક્વોલિટીનું અને ધાણા જેવી ઉપજની ક્વોલિટી એટલે એમાં પ્રથમ ક્રમનો મુદ્દો એની સુગંધ અને બીજા ક્રમનો મુદ્દો એનો કલર. અને આ બંને મુદ્દાઓની સાથે સાથે પણ સુગંધ અને કલરની જળવાઈ રહેવાની સમયબદ્ધતા અને એની સમયની ક્ષમતા. લાંબા સમય સુધી એ વિસ્તારના ધાણાની સુગંધ અને એ વિસ્તારના ધાણાનો કલર જળવાઈ રહેતો હોય એવી એની વિશિષ્ટતા હશે એવું જાણવામાં આવી રહ્યું છે. અને એના આધારે એ ઉપજના ભાવ આ પ્રમાણેના ગઈકાલના દિવસે ત્યાં બન્યા છે. અને આ જે ભાવની સપાટી છે એ સપાટી એટલે આશ્ચર્યજનક સપાટી હોવા છતાં પણ એનાથી એક નિર્દેશ આપણને ખેડૂત સમુદાયને અવશ્ય મળી રહ્યો છે કે બજારમાં અત્યારે ધાણા જે કાંઈ ભાવથી આપણે વેચી રહ્યા હોઈએ એ વેચવા માટે આપણો જે કાંઈ ઉત્સાહ ભાવોને લઈને હોય એની સામે બજારમાં ખરીદનારો જે વર્ગ છે એનો ઉત્સાહ આપણા કરતા પણ વધારે છે ખરીદી કરવાનો. અને એ ખરીદી કરવાના ઉત્સાહના કારણે ભાવોનું આ પ્રમાણેનું લેવલ બનતું આપણે જોઈ રહ્યા છીએ. હવે આવકોની સ્થિતિની આપણે વાત કરીએ તો આવકોની સ્થિતિ એટલે સૌથી ઓછી આવકો
થઈ રહી છે રાજસ્થાનમાં, અને ત્યાંની જે આવકો છે એ આવકો એટલે લગભગ 22,000 બોરીથી લઈ અને 23,000 બોરી જેટલી ગઈકાલની હતી. મધ્યપ્રદેશની આપણે વાત કરીએ આવકોની, તો મધ્યપ્રદેશની આવકો એટલે 25 થી 30,000 બોરી આસપાસ ગઈકાલની આવકો હતી, જેમાં સૌથી વધારે આવકો 17 થી 18,000 બોરી થઈ હોય તો એ કુંભરાજ મંડીમાં હતી, અને બાકીની જે કાંઈ આવકો હોય એ નીમચ, મંદસોર આ બધા બજારોમાં થોડી થોડી વેચાઈ હોય. હવે આપણા ગુજરાતની આવકોની વાત કરીએ તો આપણા ગુજરાતમાં મોટા પાયે આવકોની શરૂઆત તો લગભગ 15 દિવસથી થઈ ગઈ છે, અને એમાં પણ આ વિતેલા અઠવાડિયા દરમિયાન આવકોમાં ખૂબ મોટો વધારો થઈ ગયો છે. હવે રવિવારના દિવસે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આવકોની છૂટછાટ આપવામાં આવી હતી, એટલે એક જ દિવસમાં 2.25 લાખ બોરીથી વધારે ધાણા આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આવી ગયા, અને ત્યાર પછી હવે આવકો બંધ રાખવામાં આવી છે. હવે આ જે આવી ગયેલી આવકો છે એ કદાચ 4 કે 5 દિવસ વેચાતા સમય લાગે, અથવા તો આખું અઠવાડિયું પણ વીતી જાય. એટલે આ આવકો ગોંડલની ત્યાર પછી આપણા બાકીના માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે એ તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં રોજે રોજ જે કાંઈ આવકો થતી હોય એ તમામે તમામ કારોબારને મેળવીને આપણે જોવાનો પ્રયાસ કરીએ તો દરરોજની 65 થી લઈને 70,000 બોરી જેટલો કારોબાર આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે. હવે મધ્યપ્રદેશમાં જે કાંઈ આવકો આ અઠવાડિયાની શરૂઆતથી થોડી વધારા સાથે આવવાની શરૂ થઈ છે, એ આવકો એકાદ અઠવાડિયા પછી ખૂબ મોટા જથ્થામાં પણ કદાચ આવવા માંડી શકે છે, પણ ત્યાં સુધીમાં આપણા ગુજરાતની આપણી ઉપજનો ખૂબ મોટો જથ્થો આપણે વેચી ચૂક્યા હોઈએ એવું પણ બની શકે છે. કદાચ આપણી ઉપજના 2 ભાગ પણ ત્યાં સુધીમાં આપણા વેચાઈ ગયા હોય, અને પછી મધ્યપ્રદેશ રાજ્યની આવકો મોટા પાયે આવવાની શરૂઆત થાય. એટલે આપણી તરફની આવકો થોડી કપાઈ જાય અને મધ્યપ્રદેશની આવકોની ક્વોલિટી બહુ સારી આવવા માંડે, સાથે સાથે ક્વોલિટીના હિસાબથી બજારમાં અત્યારના ધોરણે ઉત્સાહ પણ બની રહે તો બજાર અવશ્ય જળવાઈ રહી શકે છે. સાથે સાથે એ વિસ્તારના ખેડૂતો પોતાની ઉપજનો માલ અત્યારના સમયના બજારની ખરીદીના ઉત્સાહને ધ્યાનમાં રાખી અને પકડ કરવાનું શરૂ કરે. સાથે સાથે આપણા ગુજરાતમાં પણ ધીમે ધીમે ખેડૂતો પકડ કરવાનું શરૂ કરે તો બંને તરફની પકડની અસર નીચે બજારમાં આવકો અપેક્ષા કરતા થોડી ઓછી પણ થઈ જઈ શકે છે, અને અપેક્ષા કરતા થોડી વધારે ઓછી આવકો બજારમાં આવવા માંડે, અને આ વર્ષની અત્યારના સમયગાળા દરમિયાનની બજારમાં સંગ્રાહકો અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો તરફથી ખરીદીની જે ઉત્સાહિતા છે એ ઉત્સાહિતાના આધારે ભાવોમાં વિશેષ સુધારાની શક્યતાઓ પણ બને છે. સાથે સાથે માર્ચ મહિનાના છેલ્લા દિવસો દરમિયાન આપણે વધારે પ્રમાણમાં જથ્થો વેચવાની જરૂરિયાત ઊભી થાય આપણા ખેડૂત સમુદાયને, અને એવા કારણોસર આપણા તરફથી અતિ વધારે જથ્થો બજારમાં આવી જાય ટૂંકા ગાળા માટે, તો એ ટૂંકા ગાળાના સમયમાં અવશ્ય ભાવોમાં એક સ્થિરતા અથવા તો થોડી ઘણી નરમી બની શકે. પણ આખરે પાછળના એપિસોડમાં આપણે જે કાંઈ વાત કરી હતી એ પ્રમાણે નરમી આવે કે નરમી થોડી વધારે પડતી આપણને આવતી દેખાય તો પણ એ બહુ ટૂંકા ગાળા માટે હશે. લાંબા ગાળા માટે આપણે જોઈએ તો એકંદર બજાર સારામાં સારા લેવલે ચાલશે એવા ચિહ્નો અત્યારે દેખાઈ રહ્યા છે. ત્યારે આપણી ધાણાની ઉપજ પરની આપણી આજની જે કાંઈ ચર્ચા છે એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ મહત્વની ચર્ચા મિત્રો, અને તેથી આજનો આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.